મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન બંધનમાં બંધાશે. આ પહેલા એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન બંધનમાં બંધાશે. આ લગ્ન સમારંભ બીકેસી જીઓ વર્લ્ડ સેન્ટરમાં યોજાવાનો છે. આ લગ્નમાં હાજરી આપવા હોલીવુડ રિયાલિટી સ્ટાર કિમ અને ખોલ કરદાશિયન આવી પહોંચ્યા છે. મુંબઈમાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું. સાથે જ ઇંગ્લેન્ડના પૂર્વ વડાપ્રધાન પણ આવી પહોંચ્યા છે. આ વેડિંગમાં હાજરી આપવા ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે આવી છે. આ સિવાય મોર્ગન સ્ટેનલીના એમડી માઇકલ, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના ચેરમેન જય લી, ફીફાના પ્રેસિડેન્ટ જિયાની સહિત ઘણા દેશ વિદેશના મહેમાનો હાજર રહેવાના છે. આ મહેમાનો માટે આજે અંબાણી પરિવારે ચાર્ટર પ્લેન બુક કરાવ્યા છે. ક્લબ વન એરના સીઈઓ પ્રમાણે અંબાણી પરિવારે 3 ફાલ્કન 2000 જેટ્સ બુક કરાવ્યા છે. એક પ્લેનમાં 8 થી 10 વ્યક્તિઓ બેસી શકે છે. આ ઉપરાંત લગ્ન માટે 100 પ્રાઇવેટ વિમાન પણ મહેમાનો માટે બુક કરાવ્યા છે. આ હાઈ પ્રોફાઇલ વેડિંગને ધ્યાનમાં લઈને 12 થી 15 જુલાઈ સુધી બીકેસીમાં ટ્રાફિક એડવાઇઝરી રિલીઝ કરવામાં આવી છે. આ દિવસોમાં બીકેસીની તમામ 5 સ્ટાર હોટેલ્સના રૂમ બુક છે, જેનું ભાડું 91,350 રૂપિયા છે. વેડિંગ ફંક્શન્સની વાત કરીએ તો 12 જુલાઈએ લગ્ન બાદ શનિવાર 13 જુલાઈએ શુભ આશીર્વાદ અને 14 જુલાઈ રવિવારે મંગલ ઉત્સવ એટલે કે ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે. આ પહેલા અનંત રાધિકાની મહેંદી સેરેમની યોજાઈ ગઈ છે, જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા. જ્યારે મંગળવારે એન્ટિલિયામાં બંનેની હલ્દી સેરેમની યોજાઈ હતી, જેમાં રાધિકાના લુકની ઘણી ચર્ચા થઈ રહી છે.